તો વિવાદોની વચ્ચે આજે ઊંઝા એપીએમસીની ચૂંટણી યોજાવા જઈ રહી છે। ઊંઝા ભાજપના 3 જૂથો વચ્ચે જંગ છે। ખેડૂત વિભાગની 10 બેઠક માટે 15 ઉમેદવારો મેદાને છે। વેપારી વિભાગની 4 બેઠક માટે 16 ઉમેદવારો મેદાને છે। ખેડૂત વિભાગના 261 મતદારો મતદાન કરશે તો વેપારી વિભાગમાં સૌથી વધુ 805 મતદારો મતદાન કરશે। પૂર્વ ચેરમેન દિનેશ પટેલ ડિરેક્ટર પદે બિનહરીફ ચૂંટાયા છે। તો દિનેશ પટેલની ખરીદ વેચાણ મંડળીમાં ઉમેદવારી હતી જે એકલા જ હતા, જેને કારણે તેઓની બિનહરીફ ચૂંટાઈ ગયા છે। એમએલએ કે પટેલનું જૂથ ચૂંટણી મેદાને છે। પૂર્વ એમએલએ નારાયણ પટેલનું જૂથ પણ મેદાને છે તો પૂર્વ એપીએમસી ચેરમેન દિનેશ પટેલનું જૂથ મેદાને છે। મતદાન પહેલા જ મતદારોને ખાનગી જગ્યાએ રખાયા। મતદાન સમયે જ મતદારોને લાવવામાં આવશે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા પાયલ યાદવ જોડાઈ ગયા છે। જી પાયલ, આ એપીએમસી ઊંઝા એપીએમસીની જે ચૂંટણી છે વિવાદોમાં રહી, આજે મતદાન થવાનું છે, હાલ કેવો માહોલ? ચોક્કસ ઊંઝા એપીએમસી ચૂંટણીનું આજે મતદાન છે। ભાજપમાં બળવા વચ્ચે આજે મતદાન થશે। બળવો કરી ભાજપ નેતાઓએ ઉમેદવારી ચાલુ જ રાખી છે। જૂથબંધી અને સત્તા મેળવવાની લાલચના કારણે આ બળવો થયો છે। ખેડૂત વિભાગની આજે 10 બેઠકો માટે 260 મતદારો મતદાન કરશે, જ્યારે વેપારી વિભાગની 4 બેઠકો માટે 806 મતદારો છે તે મતદાન કરશે। ભાજપમાં બળવા વચ્ચે આજે મતદાન થશે। ભાજપ નેતાઓના અથાગ પ્રયાસો બાદ પણ સમરસ ચૂંટણી ન થઈ શકી અને તેના કારણે બળવાના કારણે આજે ચૂંટણી થઈ રહી છે। આજે મતદાન છે ત્યારે જે કેમ્પમાં ગયેલા જે ઉમેદવારો હતા તે તમામને આજે ડાયરેક્ટ એપીએમસીમાં લાવવામાં આવી રહ્યા છે। 8 વાગ્યાથી અત્યારે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। હવે જોવાનું રહેશે કે આ ભાજપ સામે જ ભાજપ લડી રહ્યું છે અને કોણ ચેરમેન બને છે એ જોવાનું રહેશે। જી પાયલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।